વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. મિત્રો, આપણે આ અગાઉ સાતત્ય અને વિકલનીયતા પ્રકરણ 5માં સ્વાધ્યાય 5.1 ના પ્રશ્ન નંબર 13 સુધીનો પ્રશ્ન નંબર 18 સુધીનો અભ્યાસ કર્યો છે. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.1 ના પ્રશ્ન નંબર 19 થી શરૂઆત કરીએ. મિત્રો, પ્રશ્ન નંબર 19 ઘણો અગત્યનો છે સમજવા માટે. તો સમજી લઈએ આપણે પ્રકરણ નંબર 19, પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19માં આપણે આપ્યું સાબિત કરો કે g of x, વિધેયનું નામ આપ્યું g of x is equal to x minus integer part of x. પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. એટલે એક વિધેય આપણને આપ્યું g of x, x ઉપર g એપ્લાય કરીએ તો આપણને x minus integer part of x મળે. પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. ખરેખર મિત્રો, આ જે વિધેય છે g એ આ પ્રમાણે હોય: g from r to r, g of x is equal to x minus integer part of x. સૌથી પહેલા આપણે વિધેય વિશે ચર્ચા કરીએ. અસતત છે એમ સાબિત કરવા માટે એ બધું જરૂરી નથી, પણ આ વિધેય સમજાય તો જે મજા આવે એ અલગ આવશે. એટલે આપણે પહેલા એને સમજી લઈએ, એના ગ્રાફ વિશે સમજીએ. તો g from r to r, g of x is equal to x minus integer part of x. તો મિત્રો, આમાં જે x છે એ r નો સભ્ય છે. x belongs to r. હવે x વાસ્તવિક સંખ્યા છે. મિત્રો, વાસ્તવિક સંખ્યાના બે ભાગ હોય: પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગ. બંને ભેગા થઈને વાસ્તવિક સંખ્યા બને. તો એ વાસ્તવિક સંખ્યામાંથી તેનો પૂર્ણાંક ભાગ કાઢી નાખવાનો છે. તો સીધી વાત છે કે વાસ્તવિક સંખ્યામાં બે ભાગ હોય: પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગ. એમાંથી અપૂર્ણાંક ભાગ આપણે કાઢી નાખીએ તો બાકી રહ્યો વાસ્તવિક. પૂર્ણાંક ભાગ કાઢી નાખીએ તો વાસ્તવિક સંખ્યાનો અપૂર્ણાંક ભાગ. એટલે આ x માઇનસ ઇન્ટીજર પાર્ટ ઓફ x એ ખરેખર શું દર્શાવે? તો વાસ્તવિક સંખ્યા x નો અપૂર્ણાંક ભાગ દર્શાવે. વાસ્તવિક સંખ્યા x ના અપૂર્ણાંક ભાગનું સૂત્ર છે x minus integer part of x. હવે આ જે વિધેય છે એની ઇમેજ ની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, ઇન્ટીજર પાર્ટ ઓફ x આવ્યું એટલે આપણે x ને બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે લેવો જોઈએ. બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે ઇન્ટીજર પાર્ટ ઓફ x નું મૂલ્ય બદલાતું રહે. ક્રમિક પૂર્ણાંકો બદલાતા રહે એમ ઇન્ટીજર પાર્ટ ઓફ x બદલાતું રહે. દાખલા તરીકે આપણને ખબર છે કે 0 is less or equal to x is less than 1. 0 અને 1 બે ક્રમિક પૂર્ણાંકો છે. તો x 0 અને 1 ની વચ્ચે હોય તો ઇન્ટીજર પાર્ટ ઓફ x is 0, નાનો પૂર્ણાંક આવે. આપણી પાસે સૂત્ર છે n is less or equal to x is less than n plus 1. x n અને n plus 1 ની વચ્ચે હોય તો એનો ઇન્ટીજર પાર્ટ n આવશે, નાનો પૂર્ણાંક આવશે. તો અત્યારે ઇન્ટીજર પાર્ટ ઓફ x is 0. હવે x જ્યારે 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે આપણે g of x ની વાત કરીએ. g of x બરાબર x minus integer part of x is equal to x 0 અને 1 ની વચ્ચે છે તો x ની જગ્યાએ તો અત્યારે x જ લખીએ. 0 અને 1 ની વચ્ચે કોણ છે આપણને ખબર નથી. માઇનસ પણ એનો ઇન્ટીજર પાર્ટ 0 છે એ નક્કી છે. એટલે x જ્યારે 0 અને 1 ની વચ્ચે છે ત્યારે g of x બરાબર x minus integer part of x બરાબર x. એટલે કે આન્સર આપણને મળ્યો x. g of x is x. આ પ્રમાણે બન્યું મિત્રો.
equal to x is less than 2, x 1 અને 2 ની વચ્ચે હોય ત્યારે આપણે g of x ની વાત કરીએ. g of x બરાબર x minus integer part of x is equal to x minus, હવે x 1 અને 2 ની વચ્ચે છે તો એવા સમયે integer part of x is 1, એટલે આપણને g of x બરાબર મળ્યું x minus 1. 2 is less or equal to x is less than 3 implies g of x is equal to x minus integer part of x is equal to x minus x 2 અને 3 ની વચ્ચે હોય ત્યારે integer part of x is 2, એટલે આપણને મળ્યું x minus 2. એ જ પ્રમાણે 3 is less or equal to x is less than 4 implies g of x is equal to x minus 3 આવશે. આગળ એ જ પ્રમાણે લખી શકાય, દરેક માટે આપણે લખતા નથી, તે જ પ્રમાણે આગળ હજુ લખી શકાય. નેગેટિવ નંબર્સ માટે પણ મિત્રો આમ લખી શકાય કે -1 is less or equal to x is less than 0 implies g of x is equal to x minus integer part of x, પણ integer part of x is -1, એટલે x minus integer part of x ની જગ્યાએ -1 લખશો એટલે x plus 1 થઈ ગયો, એટલે ઇમેજ નું સૂત્ર આવ્યું x plus 1. એટલે બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે ઇમેજ નું સૂત્ર બદલાયા કરે છે. દાખલા તરીકે -2 is less or equal to x is less than -1 ત્યારે g of x બરાબર x minus integer part of x is equal to x minus integer part of x is -2, એટલે આપણને મળ્યું x plus 2. એટલે બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે આ જે g of x છે એનું સૂત્ર બદલાઈ જાય છે. જો x -2 અને -1 ની વચ્ચે હોય ત્યારે g of x નું સૂત્ર છે x plus 2, -1 અને 0 ની વચ્ચે g of x બરાબર x plus 1 છે, 0 અને 1 ની વચ્ચે g of x બરાબર x છે, 1 અને 2 ની વચ્ચે g of x બરાબર x minus 1 છે. એટલે ખરેખર આ જે વિધેય આપ્યું છે એના સૂત્રો આ પ્રમાણે બને. મિત્રો આપણે વિધેયના આલેખની વાત કરીએ. આપણે તો વિધેયના આલેખની વાત કરીએ તો આ જે વિધેય છે એનો આલેખ આ પ્રમાણે આવશે. x 0 અને 1 ની વચ્ચે હોય, આ 0 ક્લિકમાં 1 લઈએ તો 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે g of x એટલે કે y બરાબર x, એટલે y બરાબર x નો જે ગ્રાફ હોય એ ટાઈપનું જ આવે. 0 ની ઇમેજ 0 મળે, એમ y બરાબર x, 0.1 ની ઇમેજ 0.1, 0.2 ની ઇમેજ 0.2, આ જે પોઈન્ટ છે 1,1 પોઈન્ટ છે, એટલે ત્યારે y બરાબર x નો આલેખ આપણને મળે. y બરાબર x દેખાય છે આપણને, y બરાબર x, y g of x is equal to x, y બરાબર x, એટલે આ ગ્રાફ આપણને મળે, આલેખ મળે. પણ 1 માટે x બરાબર 1 લઈએ, બરાબર 1 માટે x નથી આવતો, 1 માટે x minus 1 નો ગ્રાફ છે, એટલે અહીંયા 1 માટે આ પોઈન્ટ નથી આવતો, એટલે અહીંયા આપણે કરવું પડે પોડોમીન્ડું. 1 માટે 1 આવતો નથી, 0 માટે 0 આવે છે, 0 ની ઇમેજ 0 છે, 1 ની ઇમેજ 1 નથી, પણ 0.1 ની ઇમેજ 0.1 છે, 0.2 ની ઇમેજ 0.2 છે, એટલે આ પ્રમાણેનો આપણને ગ્રાફ મળે. હવે જ્યારે x 1 અને 2 ની વચ્ચે હોય તો x 1 અને 2 ની વચ્ચે હોય તો y બરાબર x ની જગ્યાએ 1 લખીએ તો 1 ની ઇમેજ 1 minus 1 0, એટલે 1 ની ઇમેજ 0 મળે. કારણ કે મિત્રો પૂર્ણાંક સંખ્યા આ અપૂર્ણાંક ભાગનું સૂત્ર છે. દાખલા તરીકે 0 પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક ભાગ શું? તો કે 0. 1 પૂર્ણાંક સંખ્યા છે તો એનો અપૂર્ણાંક ભાગ શું? 0. એટલે આન્સરમાં આપણને અપૂર્ણાંક ભાગ મળે, એટલે 1 નો અપૂર્ણાંક ભાગ 0 છે એટલે એની ઇમેજ 0 મળે. 1 ની ઇમેજ 0, 2 ની ઇમેજ પણ 0 જ આવશે. પણ 1 અને 2 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ માટે
આપણે આ લાઈન મળે, દરેક સભ્યની ઇમેજ, આ રેખાનો આલેખ મળે, x-1 નો આલેખ મળે. પણ પૂરેપૂરી રેખા નથી દોરવાની, 1 અને 2 વચ્ચે જે ભાગ આવે એટલું જ દોરવાનું છે આપણે. 1 ની ઇમેજ 0 મળે, 2 ની ઇમેજ 1 આવતી નથી, 2 ની ઇમેજ 1 નહીં આવે, 2 ની ઇમેજ પાછી 0 આવે એટલે અહીંયા આવશે પોલું બિંદુ. વચ્ચે આ પ્રમાણેનો ગ્રાફ આવશે. 1.1 તો એની ઇમેજ 0.1 આવે, 1.2 1.1 તો એમાં પૂર્ણાંક ભાગ 1 છે અને અપૂર્ણાંક ભાગ 0.1 છે, એટલે 1.1 નો અપૂર્ણાંક ભાગ 0.1 થયો એટલે 1.1 ની ઇમેજ 0.1 આવશે, 1.2 ની ઇમેજ 0.2 આવશે, 1.3 ની ઇમેજ 0.3 આવશે, 1.5 ની ઇમેજ 0.5 આવશે. જેમ અહીંયા પણ 0.5 છે, અહીંયા પણ 0.5 આવશે. 2 ની ઇમેજ તો કે 2 ની ઇમેજ ફરીથી 0 આવશે, એટલે આ પ્રમાણે ગ્રાફ આવશે, પછી પાછું 0 આવી જશે 2 આગળ. પૂર્ણાંક સંખ્યા આવશે એટલે પાછો એની ઇમેજ 0 થઈ જાય. 3 ની ઇમેજ 0 થઈ જાય, પણ 2 અને 3 ની વચ્ચે આ પ્રમાણે ગ્રાફ મળે આપણને. 2 અને 3 ની વચ્ચેના ભાગમાં આ ગ્રાફ મળે. 3 આગળ અહીંયા ફોલો બિંદુ કરવું પડે આપણે. દાખલા તરીકે -1 ની ઇમેજ 0 આવે, કારણ કે -1 પૂર્ણાંક સંખ્યા છે, તો એનો અપૂર્ણાંક ભાગ 0 થઈ ગયો. -1 અને 0 ની વચ્ચે આ તમામ બિંદુઓ મળે. 0 આગળ 1 નહીં આવે, એટલે અહીંયા પોલું બિંદુ આવશે. એટલે આ પ્રમાણેનો ગ્રાફ આવશે. બહુ અગત્યનું વિધેય છે મિત્રો. -2 ની ઇમેજ 0 આવશે, -2 ની ઇમેજ 0. -2 અને -1 વચ્ચેની જે સંખ્યાઓ છે એની ઇમેજ આ પ્રમાણે આ ગ્રાફ ઉપર આવશે. -2.1 ની 0.1 આવશે, -2.1 આ બાજુ આવશે, -1.9 ની 0.1 આવશે, -1.8 ની 0.2 આવશે, -1.7 ની 0.3 આવશે, -1.5 ની 0.5 આવશે, પણ -1 ની 1 આવશે નહીં, એટલે ત્યાં આગળ આવશે પોલો બિંદુ. એટલે આ પ્રમાણે ગ્રાફ આપણને મળે મિત્રો. હવે આ જે ગ્રાફ છે એની આપણે વાત કરીએ, સાતત્યની વાત કરીએ. સ્પેશિયલ ગ્રાફનો દાખલો નથી, એટલે ગ્રાફની આપણે આટલી ચર્ચા કરીએ છીએ, વધારે ચર્ચા કરતા નથી આની. તે છતાં કોઈક વાર ગ્રાફ સમજવાની ઈચ્છા થાય તો સ્પેશિયલ આપણે આ વિધેયની ચર્ચા કરશું, અને એનો એક વિડીયો આપણે સ્પેશિયલ મૂકશું, જેથી એનો ગ્રાફ આવી જાય, એનો વિસ્તાર આવી જાય. જરૂર જણાશે ત્યારે આપણે મૂકશું એને. હવે મિત્રો અહીંયા આ જે ગ્રાફ છે એમાં જોઈએ આપણે તો x -2 આગળ 0 છે, -2 અને 1 ની વચ્ચે આ -2 અને -1 ની વચ્ચે ગ્રાફ જોડાયેલો છે, પણ -1 આવ્યું એટલે આ ગ્રાફ તૂટી ગયો. -1 થી 0 ની વચ્ચે આ ગ્રાફ જોડાયેલો છે, 0 આવ્યું એટલે ગ્રાફ તૂટી ગયો. 0 અને 1 ની વચ્ચે ગ્રાફ જોડાયેલો છે, 1 આવ્યો ગ્રાફ તૂટી ગયો. 1 અને 2 ની વચ્ચે ગ્રાફ જોડાયેલો છે, કશે તૂટેલો નથી, 2 આવ્યું ગ્રાફ તૂટી ગયો. 2 અને 3 ની વચ્ચે ગ્રાફ જોડાયેલો છે, 3 આવ્યું ગ્રાફ તૂટી ગયો. એટલે એ પ્રમાણે આગળ ચાલ્યા કરશે. તો બાળકો અહીંયા સ્પષ્ટ દેખાય છે કે પૂર્ણાંક સંખ્યા આવે એટલે ગ્રાફ તૂટી જાય. -1 આવ્યો ગ્રાફ તૂટી ગયો, 0 આવ્યો ગ્રાફ તૂટી ગયો, 1 આવ્યો ગ્રાફ તૂટી ગયો. એટલે આ જે ગ્રાફ છે પૂર્ણાંક સંખ્યા આગળ તૂટી જાય છે. એટલે અહીંયાથી આપણને સમજાય છે કે આ જે વિધેય છે એ પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે. એ આપણને પ્રશ્નમાં એક વાત કરી છે, જો x - ઇન્ટિજર પાર્ટ ઓફ x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. એટલે અહીંયા ગ્રાફ પરથી ક્લિયર છે કે પૂર્ણાંક સંખ્યા આગળ આ ગ્રાફ તૂટી જાય છે. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળ આ વિધેય અસતત છે એમ આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે થિયરિકલી સાબિત કરીએ છીએ કે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળ આ ગ્રાફ વિધેય અસતત છે. તો મિત્રો પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે એમ સાબિત કરવું હોય તો આપણે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવું પડે. તો પૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવાનું છે, અને એ પણ એક નહીં, પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવું છે. તો પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવા માટે આપણે અહીંયા લખી દઈએ કે
for every n belongs to z, પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા માટે. હવે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવું છે આપણે મિત્રો. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવું છે, પણ અહીંયા સમજો જરા કે 0 કરતા નાના માટે સૂત્ર અલગ છે, 0 કરતા મોટા માટે સૂત્ર અલગ છે, 1 કરતા નાના માટે સૂત્ર અલગ છે, 1 કરતા મોટા માટે સૂત્ર અલગ છે. એટલે પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુ સૂત્ર અલગ છે, પૂર્ણાંક સંખ્યાની જમણી બાજુ સૂત્ર અલગ છે. 0 કરતા નાના માટે સૂત્ર x+1, 0 કરતા મોટા માટે સૂત્ર x, 1 કરતા નાના માટે સૂત્ર x, 1 કરતા મોટા માટે સૂત્ર x-1. એટલે પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુ પૂર્ણાંક સંખ્યા કરતા નાની સંખ્યા માટે સૂત્ર અલગ છે, અને પૂર્ણાંક સંખ્યા કરતા જમણી બાજુ એટલે કે એનાથી મોટી સંખ્યા માટે સૂત્ર અલગ છે. તો મિત્રો પૂર્ણાંક સંખ્યા આગળનું લક્ષ શોધવા માટે પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુનું લક્ષ અને પૂર્ણાંક સંખ્યાની જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવું પડે. તો એના માટે આપણે મેળવીએ, પહેલા ડાબી બાજુનું લક્ષ મેળવીએ, એટલે કે લિમિટ x tends to n minus g of x, વિધેયનું નામ g of x આપ્યું છે અત્યારે. તો લિમિટ x tends to n minus g of x is equal to limit x tends to n minus g of x is x minus integer part of x. હવે મિત્રો અત્યારે આપણે લીધું છે કે x tends to n minus મીન્સ કે x n કરતા નાની કિંમત ધારણ કરે છે અને n ની સાવ નજીકની કિંમતો ધારણ કરે, નજીકને નજીક જાય છે અને n કરતા નાની કિંમતો ધારણ કરે. હવે મિત્રો x 0 કરતા નાની કિંમત ધારણ કરે અને 0 ની નજીક જાય તો એવા સમયે x 0 કરતા નાની કિંમત ધારણ કરે અને 0 ની નજીક જાય તો x -1 અને 0 વચ્ચેની કિંમત ધારણ કરે છે. 1 કરતા નાની કિંમત ધારણ કરે અને 1 ની નજીક જવું હોય તો x 0 અને 1 વચ્ચેની કિંમત ધારણ કરે છે. 2 કરતા નાની કિંમત ધારણ કરે અને 2 ની નજીક જવું હોય તો x 1 અને 2 વચ્ચેની કિંમત ધારણ કરે છે. તો જ્યારે x n કરતા નાનો હશે અને n ની નજીક જવું હશે તો x n-1 અને n વચ્ચેની કિંમત ધારણ કરશે. એટલે x is less than n છે, x n કરતા નાનો છે તો એ n-1 અને n ની વચ્ચે છે. દાખલા તરીકે 0 કરતા નાનો છે તો એ -1 અને 0 ની વચ્ચે છે. 1 કરતા નાનો છે અને 1 ની નજીક જાય છે તો એ 0 અને 1 ની વચ્ચે છે. 0 કરતા નાનો છે તો સોરી -1 અને 0 ની વચ્ચે છે. 2 કરતા નાનો છે અને 2 ની નજીક જાય છે તો એવા સમયે x 1 અને 2 વચ્ચેની કિંમત ધારણ કરે. તો n કરતા નાનો હોય અને n ની નજીક જાય તો એવા સમયે x n-1 અને n વચ્ચેની કિંમત ધારણ કરે છે. અને x n-1 અને n વચ્ચેની કિંમત ધારણ કરે છે માટે આપણે લખી શકીએ લિમિટ x tends to n minus x ક્યાં છે n-1 અને n ની વચ્ચે, તો એવા સમયે ઇન્ટીજર પાર્ટ ઓફ x બરાબર n-1 લખાય. x ની જગ્યાએ આપણે x જ લખીએ, માઈનસ ઇન્ટીજર પાર્ટ ઓફ x is n-1. હવે લક્ષ શોધતી વખતે x ની જગ્યાએ n લખી શકાય. તો x ની જગ્યાએ n લખો એટલે આપણને મળે n minus n plus 1. n is cancel એટલે આપણને લક્ષ મળે 1. એટલે પૂર્ણાંક સંખ્યા જે છે એની ડાબી બાજુનું લક્ષ 1 છે. તમે જોઈ શકો મિત્રો કે જેમ પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુથી પૂર્ણાંકની નજીક જાય તેમ વાયામ 1 ની નજીક જાય છે. જો 1 ની નજીક જાય છે. આ બધાના વાયામ 1 છે. વાયામ 1 ની નજીક જાય છે. પૂર્ણાંક સંખ્યા 0 ની નજીક ને નજીક જશે, આપણે x ને 0 ની નજીક લઈ જઈએ તો y 1 ની નજીક જાય છે. પાછા 0 થી શરૂ કરીએ અને x ને 1 ની નજીક લઈ જઈએ તો y 1 ની નજીક જાય છે. x ને 1 થી શરૂ કરી અને 2 ની નજીક લઈ જઈએ તો y 1 ની નજીક જાય છે. એટલે એનું લક્ષ શું છે? ડાબી બાજુથી પૂર્ણાંક સંખ્યા તરફ જાઓ એમ એનું લક્ષ 1 છે. હવે જમણી બાજુનું લક્ષ મેળવીએ આપણે. તો લિમિટ x tends to n plus g of x is equal to limit x tends to n plus g of x is x minus integer part of x. હવે મિત્રો x tends to n plus
એટલે કે x n કરતા મોટી કિંમત ધારણ કરે છે અને 1 ની નજીક n ની નજીક જાય છે. હવે n કરતા મોટી કિંમત ધારણ કરીને n ની નજીક જતો હોય તો એવા સમયે x n કરતા મોટો છે અને n ની નજીક જાય છે તો x કેવી કિંમત ધારણ કરે તો x n અને n+1 વચ્ચેની કિંમત ધારણ કરશે. જમણી બાજુથી 1 ની નજીક જાય x ત્યારે x 1 અને 2 વચ્ચેની કિંમત ધારણ કરે. જમણી બાજુથી 2 ની નજીક જાય ત્યારે x 2 અને 3 વચ્ચેની કિંમત ધારણ કરે. જમણી બાજુથી n તરફ જશે તો x n અને n+1 વચ્ચેની કિંમત ધારણ કરશે. સ્પષ્ટ દેખાય છે. જમણી બાજુથી 0 તરફ જાય તો x 0 અને 1 ની વચ્ચે છે. જમણી બાજુથી -1 તરફ જાય ત્યારે x -1 અને 0 ની વચ્ચે છે. તો જમણી બાજુથી n તરફ જાય ત્યારે x n અને n+1 ની વચ્ચે છે. તો આના બરાબર આપણને મળ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ x માઇનસ અહીંયા ઇન્ટીજર પાર્ટ ઓફ x બરાબર x n અને n+1 ની વચ્ચે છે તો એનું ઇન્ટીજર પાર્ટ n આવશે. એટલે ઇન્ટીજર પાર્ટ ઓફ x ઇઝ n. લક્ષ શોધતી વખતે x ની જગ્યાએ n લખી શકાય. x ની જગ્યાએ n લખશો એટલે આપણને મળ્યું n - n is 0. એટલે જ્યારે x જમણી બાજુથી કોઈ પૂર્ણાંક સંખ્યા તરફ જાય ત્યારે વાયમ 0 ની નજીક જાય છે. જો જમણી બાજુથી એટલે 1 ની જમણી બાજુથી x ને 1 તરફ લઈ જઈએ તેમ એનો વાયમ ઘટતો જાય છે અને વાયમ 0 ની નજીક આવે છે. x યામ જમણી બાજુથી 0 તરફ લઈ જઈએ તો એનો વાયમ ઘટતા ઘટતા 0 થઈ જાય છે. x યામ જમણી બાજુથી -1 ની નજીક લઈ જઈએ તો વાયમ 0 તરફ જાય છે. બરાબર, વાયમ ઘટે છે, અહીંયા 0 તરફ જાય છે. x અક્ષની નજીક જાય છે વાયમ. x અક્ષ ઉપર જઈને 0 થઈ જાય. x જમણી બાજુથી -2 તરફ જાય ત્યારે વાયમ 0 ની નજીક જાય છે. એટલે એનું લક્ષ શું છે? 0 તરફ જવાનું. એટલે સોરી, એ 0 તરફ જાય છે એટલે એનું લક્ષ શું છે? તો કે 0 છે. લક્ષમાં તરફ નહીં આવે, લક્ષ એક્ઝેક્ટ નંબર આવે. એટલે એનું લક્ષ શું છે? તો કે લક્ષ 0 છે. જેમ x જમણી બાજુથી પૂર્ણાંક સંખ્યા તરફ જાય તેમ વિધેય એટલે કે ઇમેજ 0 છે. 0 ની નજીક જાય છે. ઇમેજ 0 ની નજીક જાય એટલે વિધેયનું લક્ષ 0 છે. એટલે જમણી બાજુનું લક્ષ પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુનું લક્ષ 1 મળે અને પૂર્ણાંક સંખ્યાની જમણી બાજુનું લક્ષ 0 મળે. માટે આપણે કહી શકીએ કે ફોર એવરી n બિલોંગ્સ ટુ z માટે લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ fx is not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ fx. કોઈ પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને ભિન્ન છે. ડાબી બાજુનું લક્ષ હંમેશા 1 જ છે, જમણી બાજુનું લક્ષ હંમેશા 0 છે. બંને લક્ષ ભિન્ન છે. માટે આપણે કહી શકીએ કે વિધેય વિધેયનું નામ અત્યારે g આપ્યું છે. અહીંયા મારથી f લખાઈ ગયું છે, g સમજી લેવું. જનરલી આપણે f લખતા હોઈએ છીએ માટે. તો અત્યારે વિધેયનું નામ g છે માટે વિધેય g પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે. આ જે વિધેય આપ્યું છે વિધેયનું નામ શું? તો કે અપૂર્ણાંક ભાગ વિધેય એમ પણ કહી શકાય. કારણ કે વાસ્તવિક સંખ્યા ઉપર આ વિધેય એપ્લાય કરવાથી તે વાસ્તવિક સંખ્યાનો અપૂર્ણાંક ભાગ મળે છે. એટલે આને અપૂર્ણાંક ભાગ વિધેય પણ કહી શકાય. તો એ અપૂર્ણાંક ભાગ વિધેય એ કેવું છે? તો એ પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે. પૂર્ણાંક સંખ્યા સિવાયની જે અપૂર્ણાંક સંખ્યા છે ત્યાં આગળ ગ્રાફ તૂટતો નથી જો. પણ પૂર્ણાંક સંખ્યા આવે એટલે ગ્રાફ તૂટી જાય છે. એટલે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા આગળ આ વિધેય અસતત છે. એટલે સાબિતીમાં ફક્ત મિત્રો આટલું પૂરતું છે. પરીક્ષાની દ્રષ્ટિએ તમે આટલું લખશો એટલે ઓકે છે, પણ એ સમજવા માટે આ બધું જરૂરી છે. ઓકે, આપણે આગળનો દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલા નંબર 20. fx is equal to x square minus sin x plus 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર પાઈ આગળ સતત છે એવો પ્રશ્ન છે અત્યારે કે આપેલું વિધેય fx બરાબર x square minus sin x plus 5 x બરાબર પાઈ આગળ સતત છે કે નહીં. મીન્સ કે આપણે x બરાબર પાઈ આગળનું સાતત્ય ચકાસવાનું છે.
તો એના માટે આપણે પાય આગળનું લક્ષ શોધવું જોઈએ. તો શરૂઆત કરીએ. લિમિટ x tends to pi fx is equal to limit x tends to pi fx is x square minus sin x plus 5. x ની જગ્યાએ આપણે પાઈ લખીએ એટલે આપણને મળ્યો પાઈ સ્ક્વેર minus sin pi plus 5. Sin pi is 0. તો pi square plus 5. આ એનું લક્ષ આપણને મળ્યું. હવે મિત્રો આપણે f of pi મેળવીએ. f of pi એટલે કે x ની જગ્યાએ pi લખવાનું છે. pi square minus sin pi plus 5. Sin pi is 0. Pi square plus 5. આ પ્રમાણે થયું. માટે લિમિટ x tends to pi fx is equal to f of pi. પાઈ આગળનું લક્ષ અને પાઈ આગળની ઇમેજ બંને સમાન છે. માટે વિધેય f એ x બરાબર પાઈ આગળ સતત છે એમ કહેવાશે. નેક્સ્ટ દાખલા નંબર 21. નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો. એ પ્રમાણે આપણને આપ્યું છે. પેલો આપ્યો fx is equal to sin x plus cos x. B fx is equal to sin x minus cos x. C is fx is equal to sin x into cos x. મિત્રો, આ ત્રણેય વિધેયના સાતત્યની ચર્ચા કરવા માટે ત્રણેય વિધેયમાં આ પહેલું જે વિધેય છે sin અને cos નું સરવાળા વિધેય છે. જેમ f અને g નું સરવાળા વિધેય f plus g, એમ sin અને cos નું સરવાળા વિધેય છે. sin અને cos નું બાદબાકી વિધેય છે. sin અને cos નું ગુણાકાર વિધેય છે. તો અત્યારે આપણે એમ લખી દઈએ પહેલા sin વિધેય કે sin from r to r. ખરેખર sin વિધેયની વ્યાખ્યા આ પ્રમાણે છે, sin from r to r. sin from r to r sin x સતત વિધેય છે. સતત છે. sin વિધેય સતત છે. આગળ આપણે એની ચર્ચા કરી છે. એનો ગ્રાફ સળંગ હોય. એ જ પ્રમાણે cos from r to r cos x એ પણ સતત વિધેય છે. sin અને cos બંને સતત વિધેય છે. હવે આ બેનું સરવાળા વિધેય એ વિકલ્પમાં એવું આપ્યું છે સરવાળા વિધેય. એટલે આપણે અહીંયા સરવાળા વિધેય બનાવ્યા. આ બેનું સરવાળા વિધેય f અને g નું સરવાળા વિધેય એને સંકેતમાં f plus g લખાય. તો અત્યારે sin અને cos નું સરવાળા વિધેય એટલે sin plus cos. એનો પ્રદેશ શું બને? તો sin અને cos બંનેનો જે પ્રદેશ છે એનો છેદગણ એ સરવાળા વિધેયનો પ્રદેશ. r અને r નો છેદગણ એટલે r આવ્યો 2r. પહેલા વિધેયનો સહપ્રદેશ r છે. f from a to r હોય, g from b to r હોય તો f plus g a છેદ b to r થાય. તો અત્યારે a છેદ b to r કર્યું આપણે. તો sin plus cos from r to r, sin plus cos of x બરાબર f plus g of x બરાબર fx plus gx. તો અત્યારે લખાશે sin x plus cos x. એ સતત છે. કેમ સતત છે? કારણ કે sin from r to r સતત છે, cos from r to r સતત છે. માટે બેનું સરવાળા વિધેય પણ સતત છે. પણ એ બેના સરવાળા વિધેયને જ અત્યારે f નામ આપ્યું છે. therefore આ સરવાળા વિધેયને a માં એ સરવાળા વિધેયને જ f કીધું છે. એટલે આપણે લખી દઈએ f from r to r સરવાળા વિધેયને f નામ આપીએ એટલે fx બરાબર sin x plus cos x સતત છે એમ કહી શકાય. હવે આ જ બે સેન્ટેન્સ આપણે ફરીથી લખવાના.
કારણ કે બી માં એનો જ બાદબાકી વિધેય આપ્યો. તો બી માં આ બે વિધેયનું બાદબાકી વિધેય. હવે સાઈન સતત છે, કોસ સતત છે, તો એનું બાદબાકી વિધેય ધેરફોર સાઈન માઇનસ કોસ. એફ અને જી બે વિધેય હોય તો એનું બાદબાકી વિધેય એફ માઇનસ જી ફ્રોમ એફ અને જી બંનેના પ્રદેશનો છેદગણ r છેદ r બરાબર r ટુ r sin માઇનસ f માઇનસ g ઓફ x બરાબર fx માઇનસ gx. તો અત્યારે આવશે sin માઇનસ cos ઓફ x બરાબર sin x માઇનસ cos x. પણ સતત છે. કેમ સતત છે? કારણ ઉપર છે. આ સતત છે, આ પણ સતત છે, માટે આ પણ સતત છે. sin માઇનસ cos ને જ b માં f કીધું છે. ખરેખર એક જ પ્રશ્ન પૂછ્યો હશે તો f g h એવા કંઈક નામ આપવા જોઈએ વિધેયના. બધાને f જ કીધું છે. તો sin માઇનસ cos ને પણ આપણે પણ f કહી દઈએ. sin માઇનસ cos ઇઝ f ફ્રોમ r to r અને f કહી દઉં એટલે fx ઇઝ ઇક્વલ ટુ sin x માઇનસ cos x પણ સતત છે. sin માઇનસ cos ને જ આપણે f નામ આપ્યું છે. તો sin સતત છે, cos સતત છે, તો sin માઇનસ cos પણ સતત છે. કારણ કે sin અને cos સતત છે. ત્રીજું બેનું ગુણાકાર વિધેય છે. sin સતત છે, cos સતત છે, માટે બંનેનું ગુણાકાર વિધેય sin ઇન્ટુ cos f અને g નું ગુણાકાર વિધેય f ઇન્ટુ g. તો sin અને cos નું વિધેયનું નામ f, વિધેયનું નામ g, અત્યારે વિધેયનું નામ sin અને વિધેયનું નામ cos. તો બંનેનું ગુણાકાર વિધેય sin ઇન્ટુ cos ફ્રોમ બંનેના પ્રદેશનો છેદગણ r છેદ r r ટુ r f ઇન્ટુ g ઓફ x sin ઇન્ટુ cos ઓફ x ઇઝ ઇક્વલ ટુ sin x ઇન્ટુ cos x પણ સતત છે. કારણ કે બંને વિધેય સતત છે તો એનું ગુણાકાર વિધેય પણ સતત છે અને ગુણાકાર વિધેયને જ અત્યારે f નામ આપ્યું છે. તો f ફ્રોમ r to r f sin into cos is f of x બરાબર sin x into cos x સતત છે. આ પ્રમાણે સાબિત કરી શકાય. એટલે કે મિત્રો અત્યારે સ્વીકારી લેવાનું છે કે આપણે sin અને cos સતત છે તેનું સરવાળા વિધેય, બાદબાકી વિધેય અને ગુણાકાર વિધેય સતત વિધેય છે. એમ કે નેક્સ્ટ દાખલા નંબર 22 cosine cosecant means cosec, secant means sec, cotangent means cot. વિધેયના સાતત્ય ચર્ચો. મિત્રો આજે વિધેયો છે એના સાતત્યની આપણે ચર્ચા કરવાની છે. કોસાઇન વિધેય સતત છે એમ આપણે સીધું લખી લઈએ તો એ કંઈ સાતત્ય સાબિત કર્યું જેવું નહીં લાગે. એટલે આપણે અત્યારે એક વિધેય sin સતત છે એમ સ્વીકારી લઈએ અને એની મદદથી કોસાઇન સતત વિધેય છે એમ આપણે સાબિત કરીએ. તો એના માટે એક સેન્ટેન્સ લખી દઉં કે sin from r to r sin x સતત છે, સતત વિધેય છે, sin સતત વિધેય છે. હવે મિત્રો પહેલા આપણે વાત કરવાની કોસાઇન માટે. બરાબર, આપણે નાનું ટાઇટલ આપી દઈએ કોસાઇનના સાતત્ય માટે. કોસ સતત છે એમ આપણે સાબિત કરવું. આપણને ખબર છે કે બધા જ ત્રિકોણમિતીય વિધેયો તેના પ્રદેશ પર સતત છે. પ્રદેશના પ્રત્યેક સભ્ય આગળ સતત છે. તૂટી જાય છે ગ્રાફ. જે સભ્ય પ્રદેશમાં નથી ત્યાં આગળ તૂટે છે. તો પ્રદેશના પ્રત્યેક સભ્ય આગળ બધા જ ત્રિકોણમિતીય વિધેયો સતત છે. કોસાઇનના સાતત્યની ચર્ચા કરવી છે તો પહેલા આપણે cos વિધેય લખીએ. cos from r to r cos x એના સાતત્યની ચર્ચા કરવી છે આપણે. તો મિત્રો એના માટે આ r ના દરેક સભ્ય આગળનું લક્ષ આપણે શોધવું પડે કોસાઇન દ્વારા. તો આપણે લખીએ ફોર એવરી a belongs to r માટે દરેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ શોધવું છે. દરેક વાસ્તવિક સંખ્યાને આપણે a કહી દઈએ.
હવે એ આગળનું લક્ષ મેળવીએ તો એમ કહેવાશે કે આપણે દરેક વાસ્તવિક સંખ્યા આગળનું લક્ષ મેળવ્યું. તો ફોર એવરી a belongs to r માટે લિમિટ x tends to a cos x એ આગળનું લક્ષ વિધેય કયું છે cos x, fx is cos x. એ આગળનું લક્ષ આપણે મેળવવું છે. ફક્ત આપણે sin સતત વિધેય છે એવું સ્વીકારી દઈએ. આપણે આ cos x બરાબર cos a લખી દીધું તો આપણે cos વિધેય સતત છે એમ સ્વીકારી લીધું એમ કહેવાશે. એટલે આપણે આ cos x બરાબર cos a લખી નથી દેવું. તો એના માટે આપણે લખીએ લિમિટ x tends to a. હવે મિત્રો cos x ની જગ્યાએ આપણે લખી શકીએ આપણને ખબર છે cos x is sin pi by 2 minus x. sin pi by 2 minus theta is cos theta. હવે sin વિધેય સતત છે. આ x ની જગ્યાએ a ખરેખર લક્ષ શોધતી વખતે x ની જગ્યાએ a એટલા માટે આપણે લખી શકીએ કારણ કે વિધેય સતત હોય. આગળ પણ મેં આ કન્સેપ્ટની વાત કરી છે શરૂઆતમાં કે વિધેય સતત હોય માટે આપણે લક્ષ શોધતી વખતે x ની જગ્યાએ a લખીએ છીએ. તો અત્યારે sin વિધેય સતત છે માટે x ની જગ્યાએ a લખી શકાય લક્ષ શોધતી વખતે. તો અત્યારે આપણને મળ્યું sin લક્ષ શોધીએ છે ત્યારે x ની જગ્યાએ a લખી શકાય કારણ કે sin વિધેય સતત છે. તો અત્યારે લખી શકાય sin pi by 2 minus a. બાજુમાં લખી દે કારણ કે sin સતત વિધેય છે. sin pi by 2 minus a is cos a. એટલે લિમિટ x tends to a cos x બરાબર cos a મળ્યું. અને cos a એટલે જ fa જેવું આવી ગયું. cos વિધેય દ્વારા a ની ઇમેજ cos a મળે. એટલે લક્ષ અને ઇમેજ બંને સરખા છે. આ લક્ષ છે એ આગળનું લક્ષ અને આ એ આગળની ઇમેજ છે બંને સમાન છે. માટે આપણે કહી શકીએ therefore cos from r to r સતત વિધેય છે. સતત છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ આ વિધેય સતત છે. હવે મિત્રો આપણે આગળ કોસેકન્ટ એટલે કે કોસેક ની વાત કરવી. તો અહીંયા આપણે લખી દઈએ કોસેક વિધેયના સાતત્ય માટે કોસેક ના સાતત્ય માટે મિત્રો કોસેક વિધેયના પ્રદેશની આપણે પહેલા ચર્ચા કરીએ. કોસેક વિધેય શું છે? તો કોસેક એનો પ્રદેશ છે r માઈનસ r માંથી કોસેક એટલે 1/sin sin વિધેયનું વ્યસ્ત. એટલે r માંથી આપણે sin ના શૂન્યો કાઢી નાખવાના હોય. એટલે અહીંયા લખાય r માઈનસ sin ના શૂન્યો એટલે k પાઈ. k પાઈ ઉપર sin એપ્લાય કરવાથી શૂન્ય આવે છે માટે k પાઈ ને sin ના શૂન્યો કહેવાય. where k belongs to z. આ કોસેક વિધેયનો પ્રદેશ 2r cosec of x બરાબર 1/sin x. આ કોસેક વિધેયની વ્યાખ્યા છે. કોસેક એટલે જ 1/sin of x બરાબર 1/sin x. f/g of x બરાબર fx/gx. તો 1/sin x બરાબર 1/sin of x બરાબર 1/sin x. હવે મિત્રો કોસેક વિધેયના સાતત્યની વાત કરવી તો આ જે પ્રદેશ છે એના દરેક સભ્ય આગળનું લક્ષ શોધવાનું અને દરેક સભ્ય આગળની ઇમેજ મેળવવી. તો એના માટે આપણે લખી દઈએ for every a belongs to r minus set of k pi where k belongs to z માટે પ્રદેશના પ્રત્યેક સભ્ય for every a belongs to પ્રદેશના પ્રત્યેક સભ્ય માટે એ પ્રત્યેક સભ્ય આગળનું લક્ષ શોધીએ. લિમિટ x tends to a cosec x બરાબર લિમિટ x tends to a cosec x is 1/sin x. x ની જગ્યાએ એ લખી શકાય કારણ કે sin સતત વિધેય છે. લિમિટ fx/gx હોય તો લિમિટ અંશ અને છેદ બંનેને આપી શકાય જો છેદનો લક્ષનું અસ્તિત્વ હોય તો. તો અત્યારે આપણે લખી શકીએ લિમિટ x tends to a 1 છેદમાં લિમિટ x tends to a sin x લિમિટ દરેકને આપી શકાય is equal to લિમિટ x tends to a 1 નું લક્ષ 1 જ આવે, અચળનું લક્ષ અચળ. sin સતત વિધેય છે
એટલે લક્ષ હોતી વખતે x ની જગ્યાએ લખી શકાય. ઉપરાંત એ ત્યારે જ લખી શકાય જો છેદ શૂન્ય ના થાય, પણ એમાં એ જે છે એ r માઇનસ k પાઈ નો સભ્ય છે, એટલે એમાંથી સાઈન ના શૂન્ય કાઢી નાખ્યા છે. એટલે એ સાઈન ના શૂન્ય હોય એવી કિંમત ધારણ કરતો નથી. તો x ની જગ્યાએ એ લખવાથી સાઈન એ બનશે, અને સાઈન એ 0 થતો નથી કારણ કે એ સાઈન નો શૂન્ય નથી. સાઈન નું શૂન્ય નથી તો x ની જગ્યાએ એ લખી શકાય, એટલે આપણને મળે 1/sin a. 1/sin a એટલે cosec a. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a cosec x બરાબર cosec a આવી ગયું, માટે આપણે કહી શકીએ કે cosec ફ્રોમ r માઇનસ k પાઈ, સાઈન ના શૂન્ય કાઢી નાખવા, where k belongs to z, 2r સતત વિધેય છે. તો cosec પણ સતત વિધેય છે. હવે મિત્રો આગળ સમજીએ આપણે સેકન્ડ. સેકન્ડ મીન્સ cosec, sec. sec વિધેય સતત છે. દરેક ત્રિકોણમિતીય વિધેયના પ્રદેશ પર સતત છે. તો આપણે sec વિધેયની ચર્ચા કરવી છે. તો મિત્રો sec વિધેયના સાતત્ય માટે, secના સાતત્ય માટે sec વિધેય આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. sec ફ્રોમ r માઇનસ sec એટલે cos નું વ્યસ્ત વિધેય 1/cos. તો r માંથી આપણે cos ના શૂન્યો કાઢી નાખવા પડે. cos ના શૂન્યો એટલે 2k plus 1 pi by 2, where k belongs to z, 2r. આ sec વિધેય થયું. હવે sec of x ઇમેજ માટે આ પ્રમાણે લખાશે. sec of x બરાબર 1/cos x. પ્રદેશના પ્રત્યેક સભ્ય આગળનું લક્ષ શોધવાનું છે. તો એના માટે આપણે લખીએ for every a belongs to r minus set of 2k plus 1 pi by 2, where k belongs to z, 2r. પ્રદેશના પ્રત્યેક સભ્ય માટે ત્યાં આગળનું લક્ષ, બરાબર, એ પ્રદેશનો પ્રત્યેક સભ્ય છે અને ત્યાં આગળનું લક્ષ એટલે પ્રદેશના પ્રત્યેક સભ્ય આગળનું લક્ષ. પ્રત્યેક સભ્ય આગળનું લક્ષ મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a sec x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ a 1/cos x. લિમિટ દરેકને આપી શકાય એટલે આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a 1 લિમિટ x ટેન્ડ્સ ટુ a cos x is equal to 1 નું લક્ષ 1, cos x નું લક્ષ એ આગળનું cos a, કારણ કે cos સતત વિધેય છે. x ની જગ્યાએ લખી શકાય, અને એ ત્યારે લખી શકાય જો છેદ શૂન્ય ન હોય, પણ એ cos ના શૂન્ય સિવાયની કિંમત ધારણ કરે છે, એટલે એની ઉપર cos એપ્લાય કરવાથી cos એ 0 થશે નહીં. cos એ 0 ત્યારે જ થાય જો એ cos નું શૂન્ય હોય. અત્યારે એ cos ના શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક કિંમત ધારણ કરે છે. cos એ કોઈ પણ સંજોગોમાં 0 થશે નહીં, એટલે આપણે લખી શકીએ 1/cos a મીન્સ કે sec a. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a sec x બરાબર sec a આવી ગયું, માટે sec ફ્રોમ r માઇનસ, r માંથી cos ના શૂન્ય કાઢી નાખીએ, 2k plus 1 pi by 2, where k belongs to z, આ સતત વિધેય 2r સતત વિધેય છે. sec વિધેય સતત છે. હવે મિત્રો કોટેન્જન્ટ ની આપણે વાત કરવી. તો કોટેન્જન્ટ મીન્સ કે કોટ એટલે cos અને sin નું ભાગાકાર વિધેય. કોટ વિધેય જ્યારે વ્યાખ્યાયિત કરીએ ત્યારે આપણે લખવું પડે કે કોટ ફ્રોમ r માઇનસ, r માંથી cos/sin છે એટલે sin ના શૂન્ય આપણે કાઢી નાખવા પડે. તો અહીંયા sin ના શૂન્ય કાઢી નાખીએ. k પાઈ where k belongs to z, 2r. cot of x બરાબર cos x upon sin x. આ કોટ વિધેય છે. હવે પ્રદેશના પ્રત્યેક સભ્ય આગળનો આપણે લક્ષ મેળવવું છે. તો લખીએ આપણે for every a belongs to r minus set of k pi where k belongs to z માટે લિમિટ x tends to a cot x બરાબર
લિમિટ x ટેન્ડ્સ ટુ a cot x ની જગ્યાએ લખાશે cos x upon sin x. cos અને sin બંને સતત વિધેય છે. લિમિટ આપણે અંશ અને છેદ બંનેને આપી દઈએ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a cos x upon લિમિટ x ટેન્ડ્સ ટુ a sin x. cos સતત વિધેય છે x ની જગ્યાએ લખી શકાય એટલે આપણને મળ્યો cos a. sin સતત વિધેય છે x ની જગ્યાએ લખી શકાય. ઉપરાંત sin એ 0 નહીં થવું જોઈએ પણ એ r ની બધી જ કિંમત ધારણ કરે છે sin ના શૂન્યો સિવાયની. sin ના શૂન્ય થાય, sin શૂન્ય થાય તેવી કિંમત એ ધારણ કરતો નથી એટલે એની ઉપર sin એપ્લાય કરશું તો આન્સર 0 નહીં આવશે. એટલે આપણને મળે sin એ છેદ શૂન્ય થતી નથી. cos a upon sin a is cot a. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a cot x બરાબર cot a આવ્યો. માટે cot from r minus set of k pi where k belongs to z એ પણ સતત વિધેય છે એમ કહી શકાય. એટલે આ રીતે મિત્રો આપણે એક વિધેય sin સતત છે એમ સાબિત કરી દીધું અને એની મદદથી બાકીના બધા જ વિધેયો સતત છે એમ સાબિત કરી આપ્યું. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે cot સતત છે એમ સાબિત કરવા માટે cos અને sin બંને સતત છે એમ સ્વીકારી લીધું. કદાચ પરીક્ષામાં આપણને ફક્ત cot વિશે પૂછે તો પહેલા આપણે cos sin સતત છે સ્વીકારી લઈશું, cos સતત છે એમ સાબિત કરશું અને બંને સતત છે માટે બંનેનો ભાગાકાર વિધેય સતત છે એમ આપણે સાબિત કરી આપશું. તો મિત્રો આપણે દાખલા નંબર 22 સુધીની ચર્ચા આ વિડીયોમાં કરી છે. નેક્સ્ટ 23 થી આગળના જે દાખલા છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ.